આવી ગરમીઓમાં ઠંડી ઠંડી અને મજા જ પડી જાય એવી મેંગો મસ્તાની બનાવીએ. બાળકોથી લઈને મોટા સુધી બધાને બહુ જ ભાવશે. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા રસોડામાં. તો સૌથી પહેલાં આપણે કેરીમાંથી પલ્પ કાઢી લઈશું. એના માટે મેં અહીં કેસર કેરી લીધેલી છે. એકદમ પાકેલી અને ગળી હોય એવી કેરી લેવાની છે. તમે અહીંયા કોઈ પણ જાતની કેરી લઈ શકો છો. કેરીને કટ કરી અને આવી રીતે આપણે બધો પલ્પ કાઢી લઈશું. તમને જો મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આખી કેરીમાંથી આ રીતે આપણે પલ્પ કાઢી અને મિક્સર જારમાં એડ કરી દઈશું. કેરીના પલ્પ સાથે મેં અડધો વાટકો દૂધ એડ કરેલું છે અને દૂધ અહીં ઠંડુ લેવાનું છે, જેથી આપણી મસ્તાની એકદમ ઠંડી ઠંડી બને. અને થોડી ખાંડ નાખી છે. ખાંડ નાખવી એકદમ ઓપ્શનલ છે, તમે ના નાખો તો પણ ચાલે. અને એક મોટી ચમચી વેનીલા આઈસ્ક્રીમ એડ કરેલું છે. હવે આપણે એને એકદમ સ્મૂથ બ્લેન્ડ કરી લઈશું. આવી રીતે આપણે સ્મૂથ શેક બનાવી લઈશું. હવે સર્વિંગ ગ્લાસમાં આપણે ફર્સ્ટ લેયરમાં કેરીના નાના નાના ટુકડા નાખીશું. ઉપરથી આપણે જે મેંગો મિલ્કશેક બનાવેલો એ એડ કરીશું અને પછી એક સ્કૂપ આઈસ્ક્રીમ નાખીશું. થોડા કેરીના ટુકડા નાખીશું અને ફરીથી મેંગો મિલ્કશેક નાખીશું. અને ઉપરથી ફરીને આપણે વેનીલા આઈસ્ક્રીમ અને સાથે કેરીના ટુકડા એડ કરીશું. અને ગાર્નિશિંગ માટે કાજુના ટુકડા અને તૂટી ફૂટી નાખીશું. તો તૈયાર છે આપણી મેંગો મસ્તાની. તમને મારી રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હા, મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન મળતી રહે.